મયુરસિંહ જાડેજા, કેમિસ્ટ એસોસિએશન રાજકોટ પ્રેસિડેન્ટ અને ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવું છું. જી, રાજકોટના લગભગ 1600 થી વધારે મેડિકલ ધારકો અને હોલસેલ વેપારીઓ અને તથા ઓલ ઇન્ડિયાના લગભગ 12,40,000 થી વધારે રિટેલ વેપારીઓ અને હોલસેલ વેપારીઓ આ બંધમાં જોડાયા છે. ક્યાંક ને ક્યાંક 2019થી ગવર્મેન્ટમાં અમારી વારંવાર રજૂઆત કરવામાં આવેલી કે અમને મળવા માટેનો, અમને સાંભળવા માટેનો એક સમય આપવામાં આવે. જે સમય ન આપતા અમારા જે પ્રશ્નો છે, પ્રશ્નોને વાચા ન આપતા આજની આ એક દિવસીય બંધનું એલાન કરવામાં આવેલું છે. અમે ભૂતકાળમાં પણ રજૂઆત કરેલી છે અને હાલમાં જ આપણને ખબર છે કે રાજકોટમાંથી પણ એક ડુપ્લિકેટ દવા પકડાયેલી, જેમાં પણ અમે ખૂબ વિરોધ કરેલો. ત્યાં એના સિવાયનું હમણાં જ આપણે સૌએ જોયેલું કે મોંજેરો જે ઇન્જેક્શન હતું હમણાં જ લોન્ચ થયું, એના પણ ડુપ્લિકેટ બની ગયા, એ પણ ડુપ્લિકેટ માર્કેટમાં આવી ગયા. તો મને ક્યાંક ને ક્યાંક જો અમારી ગવર્મેન્ટ પાસે માંગણી એટલી જ છે કે જો આ બધી પરિસ્થિતિમાં ઓનલાઈન ફાર્મસી જો રેગ્યુલરાઇઝેશન કરવામાં આવે તો એમાં કેટલી ડુપ્લિકેટ દવાઓ ઘૂસી શકે છે, ડુપ્લિકેટ દવાઓનું કેટલી હદે વેચાણ થઈ શકે એમ છે. એક તો આપણી પાસે કોઈ પ્રાધાન્ય એવું નથી કે આપણે ડુપ્લિકેટ દવા ઓળખી શકીએ. આમ જનતાનો પ્રશ્ન એ છે કે ડુપ્લિકેટ દવા નથી પીવી, પણ કેવી રીતના ડુપ્લિકેટ દવાને ઓળખવી એ તો એમને ખબર જ નથી. તો આ જવાબદારી ગવર્મેન્ટની છે કે ડુપ્લિકેટ દવા માર્કેટમાં આવે છે નહીં, અને ઓનલાઈન ફાર્મસી એનું મહત્વનું માધ્યમ છે જ્યાંથી ઓનલાઈન ડુપ્લિકેટ દવાઓ ઘૂસી શકે છે. તો ઓનલાઈન ફાર્મસીને તરત તાત્કાલિક ધોરણે બેન કરવી જોઈએ.